अरे भाई तू ना कजरे की धार ना मोतियों के हार ना कोई किया श्रृंगार फिर भी कितनी सुंदर हो. આ બધી હોશિયારીઓ રહેવા દો. મેકઅપ ના સામાન માટે ખર્ચો કરવો પડશે એટલે કરવો પડશે. જોતો જો સારું. બહુ ઇન્સિક્યોર છો તમે મને લઈને યાર. પેલું આમ કેવાય ને એકદમ પેલા એ ટાઈપના છો, પેલા પાર્વતી શિવ. પાર્વતી શિવ ની પોસેસિવ. તું રહેવા દે ને પણ ઇંગ્લિશ. કાકી તમે જેમ અત્યારે પેલું ઓફર આવી તમને, જેમ તમે કહેતા હતા તમારી ફ્રેન્ડની છોકરી અંકિતાએ તમને કીધું કે તમે હિરોઈન થઈ શકો છો, એટલે હવે તમે ખરેખર એટલે હવે એ દિશામાં વિચારો છો કાકી? એવું નહીં હવે, પણ એટલે હવે જો આપણે ટ્રાય કરવામાં શું જાય છે. હું ટ્રાય લી. તારે નૈતિક જવાબદારી રાખવી જોઈએ. તું ભૂલથી સિલેક્ટ થઈ જાય ને તો ઓડિયન્સ પર જુલ્મ કહેવાય. ચૂપ રહો. તું સમજ લી, આ ફિલ્ડ એટલી સહેલી નથી જેટલી બહારથી લાગે છે. આ તારી અંકિતાને પણ બહુ અઘરું પડશે. અંકિતાનું તો થઈ જ જશે, કેમ કે એ તો બહુ ઊંચા ઘરાનાની છોકરી છે. ઊંચા ઘરની એટલે શું? એની ત્યાં જમીન અગાસીથી શરૂ થાય છે? એવું નથી હોતું લી. આમાં તો ટેલેન્ટ જોઈએ, પછી તમે ગમે તે હો. એ તો મને પણ ખબર છે, પણ છે ને મારે એટલું જ સાબિત કરવું છે કે અમે સ્ત્રીઓ નીકળો તમે લોકો અને શાંતિથી જજો. હા, અમે આ ફર્સ્ટ ચલાવતા જ નથી. એટલું સ્લો ચલાવે છે ને કે ચાલુ સ્કૂટરમાં મચ્છર કરડી જાય. તે તું જો તો હવે કેવું ફાસ્ટ ચલાવું છું. પેલા મ્યુચ્યુઅલ ફંડ ની એડવર્ટાઇઝમેન્ટ નું એનાઉન્સમેન્ટ થાય એવું. જય શ્રી કૃષ્ણ. અરે પર કરनी तो पड़ेगी ना शादी. भारत में रेशियो अगर निकाले ना तो 1000 लड़कों के सामने 943 लड़कियां हैं. 57 लोग कुंवारे रहते हैं और वही देश को काम आते. ओहो, मतलब 943 पुरुष जो शादी कर लेते वो काम नहीं आते. वो बेचारे खाली कुकर की 3 सीटी बजने के बाद गैस बंद करने जाते हैं बस. जाओ ना यार. એવો કયો નંબર છે જેનો ગુણાકાર કરવાથી આઈસ્ક્રીમ મળે? જેનો ગુણાકાર કરવાથી આઈસ્ક્રીમ મળે એટલે કયો નંબર? નહીં ખબર. એવું 3 અને 4. 3 અને 4 નો ગુણાકાર કરવાથી આઈસ્ક્રીમ મળે એટલે 3 ચોકો 12. હે સમજ્યા ને? 3 ચોકો 12, 3 ચોકો 12, 3 ચોકો 12 મસ્ત આઈસ્ક્રીમ. 3 ચોકો 12. અલ્લા તમે ત્યાં તું યાર તન નથી હજુ સાંભળ. લીંબુ શરબત બીજા 2 ગ્લાસ લે. કેટલો મસ્ત ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન હતો. એ તારા પૂરતું. તું ચાલ હવે મૂકી કાઢ. તું ડોક્ટર ને મળીને ઘેર આવજે સીધી. ચા ના, કાલે તો કડવા ચોથ છે, એનો સામાન લેવાનો છે. એ સાંભળો ને, તમે મારી સાથે સાથે કડવા ચોથ નું વ્રત રાખશો ને? મેં તને ક્યારે એવું કીધું કે મારી હાથે ગલ્લે માવો ખાવા ચાલ? ના. બસ તો બાજી છે ને યાર. થઈ જાય. શું તમે થોડા બનાયા છે, તમને સંભળાવું? બિંદાસ બિંદાસ ભઈલું, મને પૂછ ને. પૂછ આને પૂછ. દુનિયાના એવા કયા 2 પ્રાણી કે જેને ઠંડી નથી લાગતી? એ હાચવા મને આવડે છે. પેલું શું કહેવાય, પેલું ચાર્લી ચેપ્લિન જેવું ચાલે છે ને, કયું પેલું બરફમાં ચાલે એવું? પેંગ્વિન લા. હા. બોલો તો ચાર્લી ચેપ્લિન જેવું ચાલે એવું કે? એટલે પહેલો આન્સર તો બરાબર છે. બીજું કોને ઠંડી ના લાગે? ડિસેમ્બર મહિનામાં લગનમાં આવેલી દુલ્હનની બેનપણીઓ અંદરથી ઠૂંઠવાઈ ગઈ હોય પણ તો નહીં, બસ સ્વેટર તો ના જ પહેરે, ફૂલ શો ઓફ. પણ મારાથી આવું બધું તો નહીં લખાય ને અંદર. બીજું પૂછ. બીજું તો એકદમ સામાન્ય છે કે કઈ વસ્તુ પાણીમાં જલ્દી ઓગળી જાય? અરે એકદમ સિમ્પલ. જો એક તો મીઠું, બરાબર, ખાંડ, બરાબર, નગરપાલિકાએ બનાવેલા રસ્તા બરાબર. તો ઓગળી જ જાય છે ને. જો તમે રહેવા દો, નાના છોકરા આ બધું બોલવાના છે. તો છોકરાનું મને શું લેવા પૂછે છે? એટલે હું અત્યારે કાકી સાથે વાત કરતો હતો, એટલે મેં ઘેર જતો રહું. તો તમને કેમ આવું લાગી આવે છે? ના એમને એવું જ છે. જનરલ નોલેજ ના સવાલ જવાબ ચાલે છે ભઈલું. સાંભળો ને. હા બોલ. હું શું કહું છું? હા બોલ ને. હું હમણાં બહાર નીકળતી હતી તો મને એવો વિચાર આવ્યો કે હું મારા વાળ નાના કપાવું. પણ એટલે એનાથી વજન ઓછું નહીં થાય. એ વજન માટે કીધું, સ્ટાઇલ માટે કહું છું. હા તો પૂછેલી. હેલો. હા સાંભળો, મેં તમને છે ને પેલા ગરમ ગરમ સમોસા મોકલ્યા હતા, તે ખાધા કે નહીં? હાલી ખાધા, પણ કઈ બહુ વિચિત્ર ટેસ્ટ આવે છે, ખરાબ લાગે છે. આ તું પરમ દિવસે જે લાવી હતી ને એ બહુ સરસ હતા. હા તે જ છે. આ પરમ દિવસ ના છે તો ખરાબ ના થઈ જાય? કેમ આવું કરે છે? મારાથી ઊંચી લાગીશ એટલે ને. ઊંચી નહીં, તારું શરીર જો. તું હાઈ હીલ પહેરે ને ગપ દઈને જમીન માંથી ઓઇલ નીકળે, ખબર? હું એટલી બધી જાડી નથી. ઓકે, તું વાત કરે છે. હમણાં તું ખાલી ટીવી ની આગળથી આમ પસાર થઈ ને એટલા મારા 2 એપિસોડ જતા રહ્યા, ખબર? હટ